નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આપણે આજે આવી પહોંચ્યા છે માંડલ ટોલ નાકા. માંડલ ટોલ નાકા એક જનસંખ્યા ભેગી થઈ છે. એમની એક જ માંગ છે કે તાપી જિલ્લાના વાહનો માટે ટોલ નાકું ફ્રી કરો. તો આની અંદર સ્થાનિક વકીલ મંડળ પર જોડાયું છે. ત્યારે આપણે વકીલ મંડળ જોડે વાત કરીએ કે કાયદાની દ્રષ્ટિએ આ કેટલું યોગ્ય છે. જી, આપ શ્રીનો પરિચય. મારું નામ રાકેશભાઈ વધેગા, એડવોકેટ નોટરી સોનગઢ તાલુકા વકીલ મંડળનો સભ્ય છું. આજ રોજ GJ26 સોનગઢ તાપી જિલ્લાના આ જે આંદોલન છે, લોકો જનતાનો જે આંદોલન છે ટોલ મુક્તિ મેળવવા માટેનો, એમાં સોનગઢ તાલુકા વકીલ મંડળ ખૂબ જ સક્રિયતાથી ભાગ ભજવે છે અને આંદોલનકારીઓ સાથે પડખે ઉભા છે. ભવિષ્યમાં અંદર જો કાયદાની કોઈ પણ જરૂર પડે તો સોનગઢ તાલુકા વકીલ મંડળ અને સાથે વ્યારા તાલુકા વકીલ મંડળની બાહેધરી પણ લઉં છું. એ કાયદાના પ્રશ્નમાં સાથે રહેશે. છેલ્લા 3-4 વખત આ ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલન ચાલી રહ્યા છે, તે છતાં પણ તંત્રનું પેટનું પાણી હલતું નથી અને કોઈ વાચા આપવામાં આવતી નથી કે કોઈ ન્યાય આપવામાં આવતો નથી. સ્થાનિક લોકોને ઘણા વખત ત્યાં વેઠવવું પડે છે. હવે આ ગાંધી ચિંધ્યા માર્ગને નથુરામ ગોડસે માર્ગ તરફ વાળવા માટે ઉશ્કેરે છે આ તંત્ર, એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આવા સંજોગોના અંદર સોનગઢ તાલુકા વકીલ મંડળ કાયદાની જે કંઈક આટીકુટી માટે જરૂર પડશે ત્યારે પડખે ઉભા રહેશે. સાથે અમારી સાથે સોનગઢ તાલુકા વકીલ મંડળના પ્રમુખ શ્રી અમારા સાથે છે અને સાથે આખું બાર એસોસિએશન છે. ધન્યવાદ. ભારત માતા કી જય. એક પ્રશ્ન એવો છે, લોકોને અત્યારે પણ અનેક એવા પ્રશ્નો છે કે 20 કિલોમીટરનો દાયરો કે 60 કિલોમીટરનો દાયરો, અને ઘણો એવી પ્રજા એવી છે કે જેને ભણતર આપણા વિસ્તારની અંદર ઓછું મળ્યું છે કે અસક્ષર છે. તો આવા લોકોને એક કાયદાની દ્રષ્ટિએ આના માટે તમે શું કહેશો? વકીલ મંડળના પ્રોટોકોલ પ્રમાણે અમારા બારના પ્રેસિડેન્ટ તમારા બધા પ્રશ્નોના જવાબ આપશે. જી સાહેબ, એ જ પ્રશ્નો, એનો જવાબ ફરી પૂછો ને પ્રશ્ન. જી, લોકોને કાયદાનું એક જ્ઞાન નથી. અહીંના લોકોને, આપણો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, અહીં લોકો થોડું ઓછું ભણેલા છે, તો તેઓને કાયદાની પૂરી સમજ નથી. તો કાયદા અનુસાર આ ટોલ નાકા વાળાએ અહીં સ્થાનિકો જોડે ટોલ નાકું લેવું જોઈએ કે ના લેવું જોઈએ? કાયદાના નિયમોમાં શું આવે છે? ટોલ નાકા દ્વારા જ્યારે પણ અહીંયા ટોલ નાકું બનાવવામાં આવ્યું ને ત્યાર પછી ટોલ નાકા દ્વારા જે પણ એ લોકો ઉઘરાણું કરવામાં આવે છે અને સ્થાનિક વિસ્તાર છે, સ્થાનિક વિસ્તારને આ લોકોએ ટોલ મુક્તિ આપવી જોઈએ. ઘણા બધા ગુજરાતની અંદર ટોલ નાકા આવેલા છે જ્યાં સ્થાનિકોને ટોલ મુક્તિ આપવામાં આવે છે. શરૂઆતમાં એ લોકોએ સ્થાનિકોને ટોલ મુક્તિ આપવામાં આવી, એના પાસ પણ ઇસ્યુ કરવામાં આવ્યા અને ટોલ નાકાના અધિકૃત કર્મચારી દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી, તેમ છતાં એનો અમલ કરવામાં આવ્યો નથી. એટલે કે આ લોકો એવું સમજે છે કે આદિવાસી વિસ્તાર છે જ્યાં શિક્ષણનો અભાવ છે, પણ સરકાર શિક્ષણ માટે પણ ધ્યાન આપે છે, તેમ છતાં આ લોકો ભોળા વ્યક્તિઓને છેતરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે અમારા તંત્રને એટલી જ અપીલ છે કે જ્યારે આ આદિવાસી વિસ્તારમાં ટોલ ઉભો કરવામાં આવ્યો છે ને જે પણ લાભો ટોલ દ્વારા થવા જોઈએ સ્થાનિકોને એ પૂરા મળવા જોઈએ અને એ પ્રમાણે તંત્ર આના પાછળ ધ્યાન આપે એવી અમારી અપીલ છે. કોઈ વ્યક્તિ પોતાના સહી સિક્કાનો ઉપયોગ કરીને એક લેટર પેડ ઉપર બાહેધરી આપે છે, એ બાહેધરીનો જો પાલન ના કરવામાં આવે તો એની સામે છેતરપિંડી જેવા પગલા લઈ શકાય ખરા? જે ટોલ નાકાના કર્મચારી દ્વારા જે બાંહેધરી આપવામાં આવી છે એ કઈ એમને એમ નથી આપવામાં આવી છે. એ કાયદા દ્વારા એ બંધાયેલો વ્યક્તિ છે. કારણ કે જ્યારે તમે અધિકૃત વ્યક્તિ તરીકે બાંહેધરી આપો છો ત્યારે તમે ઉપલા અધિકારીની મંજૂરી દ્વારા જ એ બાંહેધરી આપો છો. ત્યારે અમારે તંત્રને એટલું જ કહેવું કે જે અધિકારી દ્વારા બાંહેધરી આપવામાં આવેલું છે, જે ઓથોરિટી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે, એ કાયદાની અંદર છે, એનો પૂરો અમલ થવો જોઈએ. અને જો એનો અમલ નહીં થાય તો એની વિરોધમાં કાયદેસરના પગલા તંત્રએ લેવા જોઈએ એવી અમારી અપીલ છે. આ રીતેના કૃત્યની અંદર સજાની જોગવાઈ શું છે? હવે સજાની જોગવાઈમાં એવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જનતાને છેતરપિંડી કરે, કેમ કે સાહેબ અહીંયા આપણે રોકું છું, છેતરપિંડી તો થઈ છે અને એક વ્યક્તિ સાથે નહીં, આખા જિલ્લા સાથે થઈ છે, તો આનામાં કડકમાં કડક શું કાર્યવાહી થઈ શકે છે? એમાં હવે તંત્રએ એ જોવાનું રહ્યું કે જ્યારે એમણે બાંહેધરી આપી છે ત્યારે લોકોને એમણે છેતરપિંડી કરી છે, તેમ છતાં લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે તંત્રએ એના પર સખ્ત ને સખત કલમ લગાવીને એના પર કાર્યવાહી કરીને એનો અમલ કરવો જોઈએ. અને કોઈ સંસ્થા દ્વારા જો છેતરપિંડી કરવામાં આવે તો એ સંસ્થા કે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય એને રદ કરવાની સત્તા ખરી કાયદામાં? ના, એવી કોઈ સત્તા નથી. જી, આપનું નામ? મારું નામ લક્ષ્મણભાઈ ગામી, હું માંડળનો રહેવાસી છું અને માંડળ ગામનો ડેપ્યુટી સરપંચ પણ છું. જે આ ટોલ નાકો બન્યો છે એમાં આપની કેટલી જમીન ગઈ છે? અમારી 10 વીઘા ગઈ છે સાહેબ. 10 વીઘા. એ 10 વીઘાનું આપને વળતર મળ્યું છે? અમને જ્યારે જમીન સંપાદન કરવામાં આવી ત્યારે સરકારના ધારાધોરણ મુજબ જંત્રી પ્રમાણે અમને સ્ક્વેર ફૂટના નહીં
પણ સ્ક્વેર મીટરના 12 રૂપિયા આપ્યા છે અને અત્યારે પાછો અમે રિવર્તન માટે કેસ કર્યો છે. હજુ સુધી અમને વળતર મળ્યું નથી. આજે જે આ ટોલ નાકું છે એની જે 7/8 ની નકલ છે એનામાં નામ કોનું બોલે છે? અમે અત્યારે જ 10 દિવસ પહેલા જ વારસાઈ કરી ત્યારે અમારા 7/12 ની અંદર 50 નામો આવ્યા છે. 50 નામ હા. છે. 50 નામ તમારા પરિવારજનોના છે કે બીજાના? ના, પરિવારજનોના જ છે. અમારું ટોલ ના- સારું છે. તમારું જે આ ટોલ નાકું તમારી જમીનમાં આજે ગણી શકાય આપણે? હા હા, તો આ તો એ હિસાબે ટોલ નાકાના માલિક તમે થયા. અમે ટોલ નાકાના માલિક છે સાહેબ, પણ અહીંયા સરકારી તંત્રનું એટલું બધું દબાણ છે કે માંડલ ગામથી પહેલે બાજુ કોઈ કમર્શિયલ વાહન જવા દેતા નથી. અમારી જમીન પહેલે બાજુ છે, જી. છતાં પણ અમે ઘણી વખત રિક્વેસ્ટ કરીએ છીએ. કલેક્ટર સાહેબ પાસે જઈએ છીએ, મામલતદાર સાહેબ પાસે જઈએ છીએ, પોલીસ તંત્ર પાસે જઈએ છીએ, પણ અમને કોઈ જવાબ મળતો નથી. જે આપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ છો તો આપની બોડી જોડે એટલી તો સત્તા છે કે તમે એક ઠરાવ કરીને આ ટોલ નાકું અહીંથી ખસેડવાનું ઠરાવ પણ કરી શકો છો. આજ દિન સુધી તમે કર્યો કેમ નથી? અમારા ગ્રામ પંચાયતની અંદર અમે ઘણી બધી અમે રજૂઆત કરીએ છીએ, પણ જ્યારે આવું કંઈક કરવા માંગીએ છીએ ત્યારે કોઈક ને કોઈક દબાણ પંચાયતની અંદર દરેક સભ્યોને છૂટા પાડીને દબાણ આવે છે અને એ કરી શકતા નથી. એટલે ટોલ નાકાને બચાવવા માટે રાજકીય પક્ષ હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય તે સામ દામ દંડની નીતિ અપનાવીને દરેક આંદોલનોને કે જે આના વિરુદ્ધમાં અવાજ ઉઠાડે છે એમને બેસાડી દે છે. હા, આવું થાય છે. જી. તમે અહીં જમીનના માલિક છો તેમ છતાં તમારો જે ટોલ ઉઘરાવવામાં આવે ખરો? અમારી જોડે પણ શરૂઆતમાં ઉઘરાવવામાં આવ્યું, પણ અમે પણ એટલા તટસ્થ રહ્યા કે અમે એ લોકોની સાથે રકજક કરીને નીકળતા હતા. અને પછી ઘણું બધું આવું થયું અને અમે ચર્ચા કરી કે ભાઈ અમારા પંચાયતની અંદર ટોલ નાકું છે તો અમારા માંડલ ખાંભલાને ફ્રી જવા દેશો કે નહીં. હું પૂછવા માટે આવ્યો હતો ચૌહાણ સાહેબને, અને પછી એમણે હા પાડી. નહીં હા પાડતે તો દરેક બાબતે ઘર્ષણ થશે જ, એટલા માટે અમને અત્યારે એ લોકોએ ફ્રી આપ્યું છે. પણ અમે અમારા માંડળનું જે ટોલ નાકું છે એ ખાંભલા અને માંડળના ગામ માટે ફ્રી છે ખરું? એ પણ કમર્શિયલ માટે ફ્રી નથી, 4 વ્હીલ માટે જ ફ્રી છે. અને એ પણ અહીંયા માંડલ ખાંભલાનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે. જી. એટલે એક રીતે સ્થાનિક જે ગામના લોકો છે એ લોકો માટે ટોલ નાકું ફ્રી છે, પણ જે જિલ્લાની વાત આવે છે તો જિલ્લાનું માત્ર આ 1 થી 2 ગામ છોડીને તમામ લોકોએ ટોલ ભરવાનો ફરજિયાત છે. એવી આ જે સ્થાનિક ભાઈ છે, જમીનના માલિક છે, એઓની વાત પરથી સ્પષ્ટ થાય છે. જી, આપણી સાથે જિલ્લાવાસીઓ જોડાયા છે. ગાંધી ચિંધ્યા માર્ગે સવારથી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, ત્યારે આપણી સાથે ગ્રામજનો પણ બિન રાજકીય આખું જે આજનું આંદોલન છે, કોઈ એક રાજકીય પક્ષ નહીં પણ તમામ પક્ષ અહીંયા જોડાઈને આંદોલનમાં જોડાયા છે. એવામાં આપણી સાથે એક મિત્ર જોડાયા છે. જી, આપનું નામ? મારું નામ દિનેશભાઈ ગામિત, હું વાગદાનો રહેવાસી છું. અને આજ રોજ જે ટોલ નાકું બંધ કરવાનું જે આંદોલન કર્યું છે એમાં અમારા તમામ સોનગઢ ને વ્યારાના જે સ્થાનિકો છે એ લોકોએ સ્વૈચ્છિક સોનગઢ અને વ્યારા બંધ રાખીને આંદોલનમાં જોડાયા છે. અને અમારા જે આગેવાનોને અહીંયાથી પોલીસ લઈ ગઈ છે, જ્યાં સુધી અહીંયા એ લોકોને અહીંયા પાછા લાવીને હાજર ન કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. જ્યારે આજુબાજુના કામરેજ ટોલ નાકું છે, ભરૂચ ટોલ નાકું છે, આ બાજુ નવસારી ટોલ નાકું છે, દરેક જગ્યાએ સ્થાનિક લોકોને છૂટ મળી છે. અમારે પણ તાપી જિલ્લાને સમગ્ર ગાડીવાળાને તાપી જિલ્લો જે 26 ને છૂટ મળે એવી અમારી માગણી છે. અને અમે જે આંદોલન કરીએ છીએ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ, અમારો કઈ નુકસાન કરવાનું, સરકારની પ્રોપર્ટીને નુકસાન કરવાનો અમારો કઈ એવો ઈરાદો નથી. જી, આપણી સાથે એક બેન પણ જોડાયા છે. આપણે એમની સાથે સીધી વાત કરીશું. બેન, આપનું નામ? મારું નામ જેસનીબેન ગામિત, હું ઘોડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું. હું આજે અહીં માંડોળ ટોલ નાકા પર અમે અહીં એકત્રિત થયા છે. જે કે ટોલ નાકો એટલે કે આજે તાપી જિલ્લા અમારા આદિવાસીનો વિસ્તાર છે. આદિવાસીના વિસ્તારમાં અમારે ટોલ નાકો ફ્રી હોવું જોઈએ, પરંતુ અમે કેટલા સમયથી અહીંયા હડતાલ કરીએ છીએ, આવેદનો આપીએ છીએ, પરંતુ કોઈ નેતા કે પછી કોઈ પણ અમારે ધ્યાને લેતા નથી. એટલા માટે અમે અહીંયા હડતાલ કરી છે કે અમારે જે માંગો છે કે જે સૌની ગાડીઓ જેટલી પણ હોય એ ગાડીઓને ફ્રી થવું જોઈએ. એટલે
આજે જે પણ જગ્યાએ ટોલ નાકા છે, નવસારી છે, કામરેજ છે, ભરૂચ છે, તો એ લોકોને ટોલ ફ્રી હોય છે. તો અહીંયા પણ સરકારને જાણવું જોઈએ કે અહીંયા મોંઘામાં મોંઘું ટોલ નાકું આ જ છે. તો અમારી એક સરકાર દ્વારા પણ રિક્વેસ્ટ, ટોલ નાકાવાળાને પણ રિક્વેસ્ટ છે કે અમને અહીંનું તાપી જિલ્લાને ફ્રી હોવું જોઈએ, એ અમારી માંગ છે. જી, આપણી સાથે અહીંના જ જે જમીન માલિક છે, જેમના જમીનમાં ટોલ બનાવ્યું છે, એમની પણ કંઈક ફરિયાદ છે. આપણે એમને સાંભળીએ છીએ. આપનું નામ? રતિલાલભાઈ ગામિત. જી, આપની જમીનમાં ટોલ બન્યું છે એવું અમને જાણવા મળ્યું. હા આપને પણ ટોલ ચૂકવવો પડે છે? હા, મારે બી આપવું પડે ટોલ. મારો બે વીઘા જમીન તો અહીંયા ટોલ નાકામાં આપેલી છે, અને મારી જ પણ મારો પોતાનો વાહન આવે તો એની પાસે બી ટોલ ભરે. તો આપણને એ મૂર્ખાઈ બનાવીને પૈસા લેતા છે લોકો આપણી પાસે. અને ટોલ કેટલો અમને 12 રૂપિયા સ્ક્વેર મીટર ના ચૂક્યા છે, એને ટોલ કેટલું મોંઘું લેતા છે, અને આજુ બી પૈસા ચૂકાયા નથી અમને. આપની જમીન સંપાદનના આપને પૈસા ચૂકવવામાં નથી આવ્યા? નહીં નથી આપ્યા. અને આજે મારો ખેતરમાંથી થાય તમે 2-3 ગાડી નાખી દો, પૂરીને નીકળી જાઓ ગાડી. આ હું ટોલ ભર્યા કરતા છે. હા,